પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી, માત્ર 4 કેસ નોંધાયા। રાજુલા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરવામાં આવી। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રશ્મિકાંત જોશી અને ડીએમઓ ડોક્ટર એ.કે. સિંઘના માર્ગદર્શન હેઠળ ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ અને મેલેરિયા નિયંત્રણ અંગે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ। તાલુકામાં વર્ષ 2024 દરમિયાન 39,433 લોહીના નમૂનાઓમાં ફક્ત 4 મેલેરિયાના કેસ નોંધાયા છે, જે ગયા વર્ષોની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે। મેલેરિયા નિયંત્રણ માટે પેસિવ અને એક્ટિવ સર્વેલન્સ, ફોગિંગ, દવાનો છંટકાવ, ગપ્પી માછલીનો ઉપયોગ, મચ્છરદાની વિતરણ અને બ્લડ સ્લાઇડ કલેક્શન જેવા પગલાં લેવામાં આવ્યા છે। આ કામગીરીમાં 31 આરોગ્ય કેન્દ્રો, 25 હેલ્થ વર્કર અને 122 આશા બહેનો દ્વારા કાર્યરત છે। લોકોમાં જાગૃતિ ફેલાવવા શાળાઓમાં રેલી, પત્રિકા વિતરણ અને ભીડ સૂત્રો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો। તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ કલસરિયાએ જણાવ્યું હતું કે મેલેરિયા મુક્તિ માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવી જાહેર સહયોગ પ્રાપ્ત કરવો અગત્યનો છે। રિપોર્ટર અસલમ ગહા, રાજુલા।